રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પીએમ મોદીના બનાસકાંઠા પ્રવાસ પહેલા કિસાન સંઘ આક્રમક 21 પડતર પ્રશ્ન મુદ્દે વડાપ્રધાનને મળવાની જીદ, આંદોલનને આપી ચીમકી। બનાસકાંઠા જિલ્લામાં આવનારા 31 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાખણી તાલુકાના નાની ગામમાં એરફોર્સ સ્ટેશન પર પધારવાના છે અને મહાસભા કરવાના છે। ત્યારે વડાપ્રધાન સમક્ષ પોતાના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા કિસાન સંઘ સક્રિય બન્યું છે। આ સંદર્ભે આજે વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાનને મળવા માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે। જો તંત્ર દ્વારા વડાપ્રધાનને મળવા દેવામાં ન આવે તો પણ તેના માટે રણનીતિ ઘડવામાં આવશે। તેનું જે પરિણામ આવશે તે સરકારને ભોગવવાનું રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। લાખણીના નાની ગામ ખાતે યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને કિસાન સંઘ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે। આજે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કિસાન સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ખેડૂતોનું કહેવું છે કે તેમના કુલ 21 મુદ્દાઓ લાંબા સમયથી પડતર છે। 21 મુદ્દાઓની તેમને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત છતાં કોઈ સંતોષકારક નિરાકરણ મળ્યું નથી, જેથી હવે તેઓ સીધા વડાપ્રધાનને મળી પોતાની સમસ્યાઓ રૂબરૂ રજૂ કરવા માંગે છે। કિસાન સંઘના આગેવાનો દ્વારા જણાવ્યું છે કે તેઓ તંત્ર પાસે વડાપ્રધાનને મળવા માટે પરમિશન માંગે છે અને જો પરમિશન નહીં મળે તો આગળની રણનીતિ ઘડી આંદોલનાત્મક પગલાં ભરવામાં આવશે અને તેના પરિણામોની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। ગુજરાતનો ખેડૂત ઘણા સમયથી દુઃખી છે। ગુજરાત સરકાર પાસે વારંવાર રજૂઆતો ભારતીય કિસાન સંઘે કરી છે અને છેલ્લે 14 મુદ્દા માટે ગુજરાતમાં ગાંધીનગરમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થવાના હતા, શક્તિ પ્રદર્શન કરવાના હતા, પરંતુ જે તે ટાઈમે મોદી સાહેબને ત્યાં મોટે રોડ શો હતો અને આખા ભારત વિશ્વનું ડેલિગેશન ત્યાં આવવાનું હતું, તેથી ત્યાંના મંત્રીઓએ જવાબદારી લીધી અને એના સમાધાનના ભાગરૂપે એ કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો અને ઋષિકેશભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કે અમે તમામ મુદ્દાનું સોલ્યુશન કરશું। આ 3 મહિના થયા પણ હજી સુધી સોલ્યુશન નથી થયું। અમારા ગુજરાતના પનોતા પુત્ર અને જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે અહીંયા આવવાના છે, તો બનાસકાંઠાના ખેડૂતોમાં ખૂબ ખુશી છે, પરંતુ દરેક ખેડૂતોની એવી ઈચ્છા છે કે જે આ ખેડૂતોના પ્રશ્નો છે એના માટે મોદી સાહેબને મળવું છે, એમને રજૂઆત કરવી છે, એમના માટે મુલાકાતનો સમય લેવા માટે દરેક તાલુકા મથકે આવેદનપત્રો આપ્યા છે। અમે બનાસકાંઠા વહીવટીતંત્ર પાસે સમય માગીએ છીએ। જો અમને સમય પ્રતિનિધિઓને આપશે તો અમારે સાહેબને રજૂઆત કરવી છે, અમને ખાલી મળવું છે, અભિનંદન આપવા છે, અને જો સમય નહીં આવે તો બનાસકાંઠા અને વાવથરાદનું ભારતીય કિસાન સંઘ જે રણનીતિ નક્કી કરશે એ પ્રમાણે તમામ કાર્યકર્તાઓ અમે એ રોડમેપ પ્રમાણે આયોજન કરીશું। મારું નામ પ્રજાપતિ કનૈયાભાઈ નાગજીભાઈ, પ્રચાર પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે કિસાન સંઘની। આજે બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લાની મિટિંગ મળી। એ મિટિંગની અંદર અમારો મેન ઉદ્દેશ્ય એ હતો કે ભાઈ અમારે વારે ઘડીએ સરકારની અંદર અમે આવેદનપત્ર આપીએ છીએ, મિટિંગો કરીએ છીએ, ધરણા પ્રદર્શન કરીએ છીએ, પણ અમારો કોઈ પ્રશ્નનો જવાબ હજી સુધી કોઈ અંગ્રેજતા નથી। અમારા 14 મુદ્દા હતા। જ્યારે મોદી સાહેબ 14 દેશના મહેમાનો સાથે જ્યારે આવવાના હતા ત્યારે અમને સરકાર તરફથી બાંયધરી આપવામાં આવી કે તમારા મુદ્દા અમે જે છે એ કબૂલ કરીશું, પણ આજ 3 મહિના થઈ ગયા, હજી સુધી કોઈ મુદ્દો, એક મુદ્દો ખાલી અંગ્રેજો છે, બાકીના મુદ્દા હજી બાકી છે। એના માટે કરી અને અમારા પ્રતિનિધિઓને અને અમારા કિસાન સંઘના આગેવાનોને મોદી સાહેબ સુધી મળવા જવા દે, કારણ કે હકીકતમાં મોદી સાહેબને આ વિષયની જાણ છે કે નહીં એના માટે કરી, અને જો નહીં મળવા દે તો આગળનો કાર્યક્રમ અમારો જે કિસાન સંઘ કરશે અને જે પણ એનું પરિણામ આવશે એ સરકારની જવાબદારી રહેશે। જગમાલભાઈ આર્ય, ભારતીય કિસાન સંઘ પ્રદેશ અધ્યક્ષ। આજે 2 જિલ્લાની બેઠક મળી હતી, શું હતું? 2 જિલ્લાની બેઠક એટલા માટે મળી છે ખેડૂતોની વેદના, ગામડાની વેદના, અને આજે સરકારે સમાધાન કર્યાને 2.5 મહિના થાય અને 14 પ્રશ્નોમાંથી એક પ્રશ્નનો મુખ્યમંત્રીએ આડી લીટી ઊભી લીટીનો જીઆર કરી દીધો, તો અમે આભાર માનીએ છીએ મુખ્યમંત્રીનો, પણ તમારા માધ્યમથી કહું મુખ્યમંત્રીને જાતે પ્રશ્નો લઈને 14નો નિકાલ મુખ્યમંત્રી જ કરી દે। અમારા સમિતિ મંજૂર નથી। કૃષિમંત્રી અત્યારે ફેલ જેલા છે, ચણિયાની ખરીદી ચાલુ નથી થઈ, રાયડાની ખરીદી નહીં, મકાઈના ખેડૂતો સાબરકાંઠામાં રાડું પાડે, મકાઈની ખરીદી નહીં, કોઈ એની યોજના ગોઠવણી નથી। તો જે રોષ છે અમારો, અમારા મંત્રી જે કૃષિ મંત્રી રહ્યા એના ઉપરનો અમારો રોષ છે। પીએમને એટલું કે એમના કાને અવાજ જાય કે ભાઈ 12મી તારીખે પીએમ આવવાના હતા અને સાથે 40 દેશના મહેમાનો આવવાના હતા, તો ગુજરાતનું ખરાબ ના દેખાય તો અમે એ અમારું આંદોલન સ્થગિત કર્યું
પછી એમને સમિતિ બનાવી 4 મંત્રીઓની. તો 4 મંત્રીઓની સમિતિ બનાવી અને 2.5 મહિનામાં એમને ઉકેલ ના કર્યો અને સીએમએ એક પ્રશ્ન ઉકેલ્યો આડી લીટી ઊભી લીટી ખેડૂતોની, તો અમે એને ધન્યવાદ આપીએ છીએ. તમારે પીએમને મળવું છે એનું કારણ શું છે? પીએમને ગુજરાત સરકાર 2.5 મહિનામાં ના આપે તો એ સરકારને 2 શબ્દો કે પીએમ વાત આવે.